Hello dear students. The students of standard 11th are welcomed by Devang V. Thakkar. I, Devang V. Thakkar, today teach you the textbook unit, the Blue Cross, unit number 6, part 2. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 11મા ધોરણનો છઠ્ઠો પાર્ટ 2 માં આગળ વધીશું. પાર્ટ 1 માં આપણે ચર્ચા કરી હતી કે પેરિસનો પ્રખ્યાત ડિટેક્ટિવ વેલેન્ટિન તે ફ્લેમ્બ્યુ નામના ચોરને શોધવા માટે લંડન આવી પહોંચે છે. તે કેટલીક ક્લ્યુ દ્વારા જે બીજો પાદરી ફાધર બ્રાઉન મૂકીને ગયો હોય છે તે ક્લ્યુ દ્વારા આ ફ્લેમ્બ્યુ નામના ચોરનો પીછો કરે છે. ફ્લેમ્બ્યુ અને એના બીજા બે પોલીસ સાથીદારો ફાધર બ્રાઉન જે ખરેખર પાદરી છે, પ્રિસ્ટ છે, અને ફ્લેમ્બ્યુ નામના ચોરની વાતો સાંભળે છે. એક ઝાડ પાછળ ઊભા રહે છે અને આ બંનેની વાતો સાંભળે છે. હવે આખો પાઠ બ્લુ ક્રોસ ઉપર છે. બ્લુ કલરનો ક્રોસ છે તેના ઉપરનો આ પાઠ છે. આપણે જાણીએ છીએ કે પૈસા સંપત્તિ પાછળ કેટલાક ચોર પાગલ થતા હોય છે. અહીં પણ ફ્લેમ્બ્યુ નામનો ચોર ફાધર બ્રાઉન પાસે ઓરિજિનલ બ્લુ ક્રોસ માંગે છે. એને એવું છે કે બ્લુ ક્રોસ તેની પાસે છે, પણ ફાધર બ્રાઉન એને ભલે ઠીંગણો અને એકદમ ન સમજણ ભર્યો દેખાતો હોય તેમ છતાં તે એ વાતને ખૂબ જ બહાદુરીપૂર્વક, સરળતાપૂર્વક સમજાવે છે. તો ફાધર બ્રાઉન એમને એવું કહે છે કે મને તારા જેવા વ્યક્તિ ઉપર પહેલેથી શંકા હતી, કારણ કે તમે લોકો ખિલ્લાવાળું કડું પહેરો છો અને ચર્ચની અંદર પોતાના ગુના કબૂલવા આવો છો. એટલે આ ચોર છે ફ્લેમ્બ્યુ એ ખિલ્લાવાળું કડું પહેરે છે અને એના કફનીમાં ભાગ ઉપસી આવે છે. તો ત્યારથી એને શંકા જાય છે. ફાધર બ્રાઉન એક પાદરી છે, ચર્ચમાં આ લોકોને સાંભળતા હોય છે. કન્ફેશન બોક્સમાં આ ચોર અને અન્ય ગુનેગારોને સાંભળતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, ટેક્સ્ટબુકના પેજ નંબર 61 ઉપર આપણે આટલી સુધી સાંભળ્યું હતું, જોયું હતું. ધેટ ઇઝ હાઉ આઈ બિગેન ટુ સસ્પેક્ટ યુ, બિગેન ટુ સસ્પેક્ટ મી. ત્યાં એ પણ ચાલી ગયું છે. આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું કે હાઉ ઇન ધ વર્લ્ડ ડીડ યુ એવર હર્ડ ઓફ ધ સ્પાઇક્ડ બ્રેસલેટ. તે આ સ્પાઇક્ડ બ્રેસલેટ વિશે ક્યારે સાંભળેલું, એટલે કે આ ખિલ્લાવાળા કડા વિશે ક્યારે સાંભળેલું. વિદ્યાર્થી મિત્રો, ત્યાં સુધી આપણે જોયેલું. આગળ વધીએ. ઓ વન ઇઝ લિટલ ફ્લોક યુ નો, વન ઇઝ લિટલ ફ્લોક યુ નો. ફ્લોકનો મતલબ થાય બુદ્ધિ વગરના અથવા મૂર્ખ વ્યક્તિ. તો એવું કહે છે, ફ્લેમ્બ્યુ કહે છે કે તારા જેવા ફ્લોકની વાત સાંભળીને, લિટલ ફ્લોક યુ નો, સેડ ફાધર બ્રાઉન રેધર બ્લેન્કલી, વેન આઈ સર્વડ ઇન હાર્ટલપુલ ધેર વેર 3 of them with spiked bracelet. તો એવું કહે છે કે હું જ્યારે હાર્ટલપુરમાં નોકરી કરતો હતો ત્યારે આવા 3 વ્યક્તિઓ ખિલ્લાવાળા કડા સાથે હતા. એટલે 3 વ્યક્તિઓ આવા ખિલ્લાવાળા કડા સાથે હતા તેવા 3 વ્યક્તિઓ વિશે મેં સાંભળ્યું છે. સો એઝ આઈ સસ્પેક્ટેડ યુ ફ્રોમ ધ ફર્સ્ટ, ત્યારથી જ મને તારા ઉપર શંકા ગયેલી. સસ્પેક્ટનો મતલબ થાય શંકા જેવી. ડોન્ટ યુ સી આઈ મેડ શ્યોર દેટ, મેડ શ્યોર એટલે મને ખાતરી હતી કે, આઈ મેડ શ્યોર દેટ ધ ક્રોસ શુડ ગો સેફ. મને ખાતરી હતી કે ક્રોસ છે એ સલામત રહેવું જોઈએ, કોઈ પણ ભોગે સલામત રહેવું જોઈએ. I watched you, you know,
હું તારી કાળજી રાખી રહ્યો હતો, તું જાણે છે. સો ધેટ આઈ સો યુ ચેન્જ ધ પાર્સલ, મેં તને પાર્સલની અદલ બદલ કરતા જોયેલો. એટલે વિદ્યાર્થી મિત્રો, આમાં એવું હશે કે જે ઓરિજિનલ પાર્સલ છે તે ફાધર બ્રાઉન પાસે હશે, પછી એણે આ ચોરે એની અદલ બદલ કરી નાખી હશે. અદલ બદલ કરતાં આ ફાધર બ્રાઉન જોઈ ગયા હશે અને પછી શું થયું હશે? ધેન ડોન્ટ યુ સી આઈ ચેન્જડ ધેમ બેક અગેન, અને તને ખ્યાલ ના આવે તે રીતે મેં પાછું પાર્સલ બદલી નાખેલું. એન્ડ ધેન આઈ લેફ્ટ ધ રાઇટ વન બિહાઇન્ડ, અને સાચું પાર્સલ ત્યાં છોડી દીધેલું. એટલે પહેલાં ઓરિજિનલ પાર્સલ ફાધર બ્રાઉન પાસે હતું, ચોર પાસે નકલી પાર્સલ હતું. નકલી પાર્સલ એને ફાધર બ્રાઉનને આપ્યું, એની પાસે અસલી આવ્યું. ફરીથી ફાધર બ્રાઉનને બદલી નાખ્યું, એટલે જેમ હતું તેમ ફાધર બ્રાઉન પાસે અસલી પાર્સલ આવી ગયું. અને તેવું જ સેમ બ્રાઉન કલરનું પાર્સલ કે જેમાં બ્લુ ક્રોસ હતો તે કોની પાસે આવી ગયું વિદ્યાર્થીઓ? તો તે પાછું ફ્લેમ્બી પાસે આવી ગયું. એને એવું છે કે એની પાસે નકલી પાર્સલ છે, પણ હકીકતમાં તો એવું જ એનું જ નકલી પાર્સલ પાછું આવી ગયું. લેફ્ટ ઇટ બિહાઇન્ડ, રિપીટેડ ફ્લેમ્બી, એન્ડ ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇઝ વિક્ટોરિયસ ટોન હેડ ગોન. વિક્ટોરિયસનો મતલબ થાય વિજયી. તો એણે કહ્યું કે મૂકી આવ્યા. ફ્લેમ્બી ફરીથી બોલ્યો, અને પ્રથમ વાર જ એનો વિજયી સૂર ગાયબ થયો. વિક્ટોરિયસ ટોનનો મતલબ થાય વિજયી સૂર, વિજયવાળો અવાજ, એ ગાયબ થાય છે. When it was like this, said the little priest, speaking in the same casual way. જો એમાં એવું બન્યું, સારું આ કેમ બન્યું એવું કહ્યું, અને આ લિટલ પ્રિસ્ટ નાના પાદરીએ એ જ કેઝ્યુઅલ વેમાં, કેઝ્યુઅલ એટલે એ જ સહજ અવાજમાં, કેઝ્યુઅલનો મતલબ થાય એ જ સહજ અવાજમાં જવાબ આપ્યો. I went back to the sweet shop and left the original parcel with the cross there. હું પેલા સ્વીટ શોપમાં ગયો, એટલે મીઠાઈની દુકાનમાં ગયો, અને ઓરિજિનલ પાર્સલ, ક્રોસવાળું ઓરિજિનલ પાર્સલ ત્યાં મૂકીને આવ્યો. એટલે ટૂંકમાં ઓરિજિનલ ક્રોસવાળું બ્લુ કલરનું પાર્સલ છે તે કોઈ સ્વીટ શોપમાં મૂકીને આવે છે. I asked the lady to mail it to my friend in Westminster when she found it. તેણે એક સ્ત્રીને કહેલું કે જ્યારે તેને આ પાર્સલ મળે ત્યારે મારા મિન્સ્ટરમાં મિત્રને મોકલી આપવા કહ્યું. એટલે વેસ્ટમિન્સ્ટરમાં આ ફાધર બ્રાઉનનો કોઈ ફ્રેન્ડ છે તેને ત્યાં મોકલી આપવા માટે એક લેડીને કહે છે. Then he added rather sadly, I learnt that too from a poor fellow in Hartlepool. પછી તેણે ઉદાસીનતાપૂર્વક ઉમેર્યું કે આ મેં હાર્ટલપુલમાં કોઈ ગરીબ વ્યક્તિ પાસેથી શીખેલું. હાર્ટલપુલમાં કોઈ બિચારો વ્યક્તિ હશે તેની પાસેથી આ આર્ટ શીખેલું. He used to do it with handbag he stole at the railway station, but he is in a monastery now. હવે તે રેલવે સ્ટેશનથી ચોરેલી હેન્ડબેગ માટે પણ આ જ કામ કરતો હતો, પરંતુ અત્યારે તે મોનેસ્ટરીમાં છે. મોનેસ્ટરીનો મતલબ થાય મઠ. મઠ એટલે જ્યાં સાધુઓ અથવા પાદરી રહે છે તેવી જગ્યા, તેને મોનેસ્ટરી કહેવાય. તો આ ચોર છે રેલવે સ્ટેશનમાં આવી રીતે હેન્ડબેગની અદલ બદલ કરતો હતો. તે ચોર પાદરી પાસે, ફાધર બ્રાઉન પાસે ચર્ચમાં કબૂલવા આવ્યો હશે કે હું આવી રીતે અદલ બદલ કરતો, એની પાસેથી એ જાણી ગયેલો. એટલે એણે પણ આ જ રીતે પાર્સલની અદલ બદલ કરી અને વિદ્યાર્થીઓ તેને એક રેસ્ટોરન્ટમાં મૂક્યું. રેસ્ટોરન્ટમાંથી પેલી સ્ત્રીએ આ પાર્સલને વેસ્ટમિન્સ્ટર નામનું પ્લેસ છે ત્યાં પાર્સલ કરી દીધું. એટલે પેલો આ ચોર છે એને ધમકી આપી અને પડાવી લે નહીં. He added, rubbing his head against as if he was sorry. પોતાનું માથું એવી રીતે ખંજવાળી રહ્યો હતો દુઃખની સાથે કે જાણે સોરી ફીલ કરતો. We can't help being priest. અમે પાદરી બની શકતા નથી. મીન્સ we can't help being priest. People come and tell us these things. પાદરી હોવાને કારણે અમે કાંઈ ન કરી શકીએ. લોકો જ આવીને અમને આ બાબતો કહે છે.
એટલે પાદરી હોવાને કારણે તેઓ કંઈ જ કરી શકતા નથી. લોકો પોતાનો ગુનો કબૂલવા માટે આવે છે અને તેમને આ વસ્તુઓ કહે છે. ફ્લેમ્બ્યુ tore a brown paper parcel out of his inner pocket and tore it into pieces. ફ્લેમ્બ્યુ તેના ઇનર પોકેટમાંથી, અંદરના ખિસ્સામાંથી ખાલી બ્રાઉન કલરનું, ખાખી કલરનું પાર્સલ કાઢે છે અને ફાડીને ટુકડા કરી નાખે છે. ટોર ઇટ ઇન્ટુ પીસીસનો મતલબ થાય ફાડીને ટુકડા કરી નાખો. There was nothing but paper and stick of lead inside it. બીજું કાંઈ હતું નહીં, પરંતુ એમાં ફક્ત કાગળ અને લાકડીઓના ટુકડા હતા. બીજું કાંઈ હતું નથી, પણ કાગળ અને પેલા લાકડીઓના ટુકડા હોય છે એ ફાડીને ટુકડા કરી નાખે છે. પછી he sprang to his feet and cried. સ્પ્રેંગ ટુ હિઝ ફીટનો મતલબ થાય તે પોતાના પગ ઉપર ઊભો થાય છે અને જોરથી બરાડે છે. સ્પ્રેંગ ટુ હિઝ ફીટનો મતલબ થાય પગ ઉપર ઊભા થવું અથવા કૂદવું અને બરાડવું. ક્રાઇડ એટલે બરાડવું, બોલવું. આઈ ડોન્ટ બિલીવ યુ. આઈ ડોન્ટ બિલીવ ફૂલ લાઈક યુ કુડ મેનેજ ઓલ ધેટ. મને માનવામાં આવતું નથી કે તારા જેવો મૂર્ખ વ્યક્તિ આ બધી વ્યવસ્થા કરી શકે. You have still got the cross and if you don't give it, I will take it by force. તારી પાસે હજી પણ ક્રોસ છે. જો તું મને નહીં આપે તો હું બળજબરીથી તેને પડાવી લઈશ. તો વિદ્યાર્થી મિત્રો, હજી એને માનવામાં આવતું નથી કે તારા જેવો ઠીંગણો અને મૂર્ખ વ્યક્તિ આવું કરી શકે. તું મને આપી દે, નહીંતર હું પડાવી લઈશ. No, said Father Brown simply and stood up also. ફાધર બ્રાઉને સરળતાથી કહ્યું કે ના, અને તેઓ પણ ત્યાંથી ઊભા થયા. You won't take it by force. Firstly, because I really haven't still got it. And secondly, because we are not alone. તું મને બાય ફોર્સ લઈ શકીશ નહીં. તું મારી પાસેથી બળજબરીથી લઈ શકીશ નહીં, કારણ કે પ્રથમ તો ખરેખર તે ક્રોસ હજુ મારી પાસે નથી, અને બીજું વી આર નોટ એલોન હિયર, કારણ કે આપણે અહીંયા એકલા પણ નથી. બે કારણ છે કે મારી પાસે અત્યારે તે છે નહીં. તેણે ખરેખર તે ક્રોસ પેલા વેસ્ટમિન્સ્ટરમાં મોકલી આપ્યો છે અને અત્યારે તેઓ એકલા પણ નથી. ફ્લેમ્બ્યુ સ્ટોપ્ડ ઇમિડિયેટલી. ફ્લેમ્બ્યુ તરત જ અટકી જાય છે. બિહાઇન્ડ ધેટ ટ્રી, સેડ ફાધર બ્રાઉન પોઇન્ટિંગ, આર 2 સ્ટ્રોંગ પોલીસમેન એન્ડ ધ ગ્રેટેસ્ટ ડિટેક્ટિવ એલાઇવ. એલાઇવનો મતલબ થાય જીવંત રહેવું. તેવું કહે છે, ફાધર બ્રાઉને ઇશારો કરીને કહ્યું કે પેલા ઝાડ પાછળ 2 મજબૂત પોલીસવાળાઓ અને સૌથી મહાન જીવંત જાસૂસ, ગ્રેટેસ્ટ ડિટેક્ટિવ એલાઇવ છે. એટલે ઝાડની પાછળ એક જાસૂસ એટલે કે ડિટેક્ટિવ જે અહીંયા છે વેલેન્ટિન, અને બીજા 2 પોલીસમેન છે એ ત્યાં પાછળ ઊભા છે. હાઉ ડીડ ધે કમ બેક? કમ હિયર, ડુ યુ નો? તેઓ અહીંયા કેવી રીતે આવ્યા એ તારે જાણવું છે. આઈ બ્રોટ ધેમ, ઓફકોર્સ. હું તેને અહીંયા લઈ આવ્યો, મેં તેમને અહીંયા બોલાવ્યા. હાઉ ડીડ આઈ ડુ ઇટ? મેં તે કેવી રીતે કર્યું? વાય? આઈ વિલ ટેલ યુ ઇફ યુ લાઈક. સારું, હું તને કહીશ જો તારે સાંભળવું હોય તો. લોર્ડ બ્લેસ યુ. We have to know 20 such things when we work among the criminal classes. અમે જ્યારે આ ક્રિમિનલ ક્લાસીસમાં કામ કરીએ છીએ ત્યારે આવી 20 વસ્તુઓ જાણીએ છીએ. જ્યારે અમે આ અપરાધના વર્ગમાં કામ કરતી વખતે આવી 20 બાબતોની જાણ રાખવી પડે છે. એટલે તેમણે ક્રિમિનલ ક્લાસની અંદર કામ કર્યું હશે અને આવી 20 વસ્તુઓની જાણકારી તેમને હશે. વેલ, આઈ વોઝન્ટ શ્યોર યુ વર અ થીફ. જો કે મને ખાતરી નહોતી કે તું ચોર છે. સો આઈ જસ્ટ ટેસ્ટેડ યુ ટુ સી ઇફ એનીથિંગ વુડ મેક યુ શો યોરસેલ્ફ. તેથી મેં તારી પરીક્ષા લીધી કે જેથી તારું અસલ સ્વરૂપ બહાર આવે. તું ખરેખર ચોર છે કે નહીં તે જાણવા માટે મેં તારી કસોટી કરી. એ મેન જનરલી મેક્સ અ સ્મોલ સીન ઇફ હી ફાઇન્ડ સોલ્ટ ઇન હિઝ કોફી. વિદ્યાર્થી મિત્રો, જનરલી મેક્સ અ સ્મોલ સીન નો મતલબ થાય કે બખેડો કરવો, મીન્સ
તોફાન કરવું, મસ્તી મીન્સ વિરોધ કરવો. મેક અ સ્મોલ્સ મીન્સ એટલે વિરોધ કરવો. કોઈ પણ વ્યક્તિ કોફીમાં ખાંડની જગ્યાએ મીઠું જુએ તો ચોક્કસ એ બરાડો કરે, તો નાના દ્રશ્યનું મોટું સ્વરૂપ આપે, ઝઘડો કરે. ઇન ઇફ હી ડઝન્ટ હી હેઝ સમ રીઝન ફોર કીપિંગ ક્વાઇટ, અને જો તેમ છતાં એ ચૂપ રહે તો સમજવું કે શાંત રહેવા માટેનું કોઈ કારણ હોઈ શકે. એટલે એણે શું કર્યું હતું? આઈ ચેન્જ ધ સોલ્ટ એન્ડ સુગર એન્ડ યુ કેપ્ટ ક્વાઇટ. મેં સોલ્ટ અને સુગરની અદલ બદલ કરી નાખી અને તેમ છતાંય તું ચૂપ રહ્યો. અ મેન જનરલી ઓબ્જેક્ટ ઇફ હિઝ બિલ ઇઝ 3 times too big. કોઈ પણ માણસ હંમેશા વિરોધ કરે કે જો એનું બિલ 3 ગણું વધી જાય, જો એનું બિલ 3 ગણું વધે તો ચોક્કસ એ વિરોધ કરે, ઓબ્જેક્ટ કરે. ઇફ હી પેઝ ઇટ હી હેઝ અ મોટિવ ફોર પાસિંગ અનનોટિસ્ડ. મોટિવનો મતલબ થાય હેતુ, ઉદ્દેશ, અને પાસિંગ અનનોટિસ્ડ નો મતલબ ધ્યાનમાં ન હોય તે રીતે પસાર કરવું. અને જો એ બિલ ચૂકવી દે તો સમજી જવું કે કોઈને કહ્યા વગર બિલ ચૂકવી દે તો સમજવું કે એ ચોક્કસ ચોર હોઈ શકે. આઈ ઇન્ક્રીઝડ યોર બિલ એન્ડ યુ પેડ ઇટ. મેં તારું બિલ વધારી દીધું અને તે બિલ પણ ચૂકવી દીધું. આઈ ઇન્ક્રીઝડ યોર બિલ એન્ડ યુ પેડ ઇટ. મેં તારું બિલ વધારી દીધું અને તે આ બિલ ચૂકવી દીધું. તો આ બધી બાબતો ઉપરથી ખ્યાલ આવે છે કે તે ચોક્કસ ચોર હોઈ શકે. નેક્સ્ટ પેરેગ્રાફ. ધ વર્લ્ડ સીમ્ડ વેઇટિંગ ફોર ફ્લેમ્બ્યુ ટુ લીપ લાઇક અ ટાઈગર. વિશ્વ આખું ફ્લેમ્બ્યુના વાઘ જેવી તરાપ માટે રાહ જોઈ રહ્યું હોય તેવું લાગ્યું. એટલે ટૂંકમાં ફ્લેમ્બ્યુ હવે ગુસ્સે થઈ જશે અને વાઘની જેમ શિકાર શોધે તેમ ફાધર બ્રાઉન ઉપર તરાપ મારશે તેવું લાગે છે. બટ હી વોઝ હેલ્ડ બેક એઝ બાય સ્પેલ. પરંતુ જાણે કોઈ સ્પેલનો મતલબ થાય જાદુ થવું, અને હેલ્ડ બેક એટલે કે જકડાઈ જવું. પરંતુ જાણે કે કોઈ જાદુ થયો હોય તેમ જકડાઈ ગયો. હી વોઝ સ્ટન્ડ વિથ અટર ક્યુરિયોસિટી. સ્ટન્ડનો મતલબ થાય આશ્ચર્યચકિત થઈ જવું, ક્યુરિયોસિટીનો મતલબ થાય જિજ્ઞાસા. પરંતુ તે જિજ્ઞાસા વૃત્તિથી દંગ રહી ગયો. સ્ટન્ડનો મતલબ દંગ રહી જવું, આશ્ચર્યચકિત થઈ જવું. વર્ડ્સ સ્પીલ્ડ આઉટ ઓફ હિઝ માઉથ. સ્પીલ આઉટનો મતલબ થાય બહાર નીકળવું. તો શબ્દો છે એ સરી પડવા છે, મોંમાંથી નીકળી જાય છે, બહાર નીકળી જાય છે. આઈ વુડ રાધર ડાઈ દેન બી ટ્રિક્ડ બાય લિટલ પ્રિસ્ટ. એવું કહે છે કે એક વામન પાદરી દ્વારા છેતરવા કરતાં મૃત્યુ વધારે પસંદ કરીશ. તો એક લિટલ પ્રિસ્ટે એને છેતરી નાખ્યો, એના કરતાં એ મરવાનું વધારે પસંદ કરશે. વેલ વેન્ટ ઓન ફાધર બ્રાઉન, એઝ યુ વુડન્ટ લીવ એની ટ્રેક્સ ફોર ધ પોલીસ, ઓફકોર્સ સમબડી હેડ ટુ. જો ફાધર બ્રાઉને કહ્યું કે તું તો પોલીસ માટે કંઈ પુરાવો છોડતો ન હતો, તો કોઈકે તો પુરાવો છોડવો પડશે. એટલે આ જે કંઈ પુરાવા હતા, ટ્રેક હતા, એ બધા કોણ છોડીને ગયું હતું? તો ફાધર બ્રાઉન. એટ એવરી પ્લેસ વી વેન્ટ ટુ આઈ ડીડ સમથિંગ દેટ પીપલ વુડ ટોક અબાઉટ ફોર ધ રેસ્ટ ઓફ ધ ડે. તો એવું કહે છે કે આપણે જે દરેક જગ્યાએ ગયા ત્યાં મેં કંઈક એવું કર્યું કે લોકો આખો દિવસ તેના વિશે જ ચર્ચા કર્યા કરે, લોકો આખો દિવસ તેના વિશે વાત કરે. આઈ ડીડન્ટ ડુ મચ હાર્મ. મેં બહુ નુકસાન કર્યું નહીં. અ સ્પ્લેશ્ડ વોલ. રંગેલી દિવાલ ઉપર પેલા છાંટા ઉડાડી દીધા. સ્પીલ્ડ એપલ્સ. સફરજન અદલ બદલ કરી નાખ્યા. અ બ્રોકન વિન્ડો. તૂટેલી બારી તોડી નાખી. બટ આઈ સેવ્ડ ધ ક્રોસ. પણ આ બધું કર્યા પછી પણ મેં ક્રોસને બચાવી લીધો. ઇટ ઇઝ એટ વેસ્ટમિન્સ્ટર બાય નાઉ. તો અત્યારે તે સલામત વેસ્ટમિન્સ્ટરમાં છે. હાઉ ડુ યુ નો ઓલ ધીસ ક્રિમિનલ ટ્રિક્સ? ક્રાઇડ ફ્લેમ્બ્યુ. ફ્લેમ્બ્યુએ પૂછ્યું કે આવી ગુનેગારની ટ્રીક વિશે તું ક્યારે શીખ્યો? તો આવું બધું ક્યારે શીખ્યું? તને કેવી રીતે આ તમામ અપરાધીની યુક્તિઓ જાણો છો?
ધ શેડો ઓફ એ સ્માઇલ ક્રોસ્ડ ધ રાઉન્ડ સિમ્પલ ફેસ ઓફ હિઝ પ્રિસ્ટલી ઓપોનન્ટ. ઓપોનન્ટનો મતલબ થાય પ્રતિસ્પર્ધી, પ્રિસ્ટલીનો મતલબ થાય પાદરી. તો પેલા પૂજ્ય વિરોધીના મુખ ઉપર હળવું સ્મિત આવ્યું. પ્રિસ્ટલી ઓપોનન્ટ પર સિમ્પલ ફેસ ઉપર હાસ્ય ફરી વળે છે. ઓ બાય બીઈંગ અ ફુલિશ પ્રિસ્ટ આઈ સપોઝ. એણે કહ્યું કે મૂર્ખ પાદરી બની, હું માનું છું કે મૂર્ખ પાદરી બની અને મેં આ બધી ક્રિમિનલ ટ્રીક વિશે જાણ્યું. ડોન્ટ યુ રિયલાઇઝ દેટ એ મેન સિમ્પલી હિયર મેન્સ રિયલ સિન ઇઝ લાઇકલી ટુ બી અવેર ઓફ હ્યુમન ઇવિલ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સિનનો મતલબ થાય પાપ, ઇવિલનો મતલબ થાય દૂષણ. તો તેણે કહ્યું તને એ ભાન ન થયું કે જે માણસ માનવના વાસ્તવિક પાપો વિશે સાંભળતો હોય તે માણસની દુષ્ટ બાબતો પણ જાણતો જ હોય. તો તને રિયલાઇઝ ન થયું કે જે માણસ લોકોના પાપ વિશે જાણતો હોય એ હ્યુમન ઇવિલ વિશે પણ જાણકાર હોય જ. એટલે પાદરી હોય અને રોજ આવા લોકોના પાપ વિશે સાંભળવા મળે. ચર્ચમાં કેટલાક વ્યક્તિઓ કન્ફેશન બોક્સમાં પોતાનો ગુનો કબૂલવા જાય. એ જે ગુનો કબૂલે છે તેને કોણ સાંભળે? તો પાદરી સાંભળે. પાદરી લોકોના પાપ સાંભળે એટલે તેને પણ આ હ્યુમન ઇવિલ વિશે જાણકાર હોય. ઓલ્સો અનધર પાર્ટ ઓફ માય ટ્રેડ ટુ મેક મી શ્યોર યુ વરન્ટ અ પ્રિસ્ટ. અને મારા વ્યવસાયની બીજી બાજુએ મને ખાતરી કરાવી કે તું પાદરી નથી. તું પાદરી બનીને ત્યાં રહેતો હતો પણ ખરેખર તું ચોર છે એ તો હું જાણી જ ગયો હતો. વોટ આસ્ક્ડ ધ સ્ટન્ડ થીફ. શું? ચોંકી ગયેલ ચોરે પૂછ્યું. યુ એટેક ધ રીઝન સેડ ફાધર બ્રાઉન, ધેટ ઇઝ બેડ થિયોલોજી. તે કારણ ઉપર હુમલો કર્યો, રીઝન ઉપર હુમલો કર્યો અને તે ખરાબ ધર્મશાસ્ત્ર છે. થિયોલોજીનો મતલબ થાય વિદ્યાર્થી મિત્રો ધર્મશાસ્ત્ર. જે માણસ કારણ ઉપર હુમલો કરે છે તે ખરેખર ખરાબ થિયોલોજી છે. And as he turned away to collect his things, the three policemen came out from under the trees. અને જેવો તે પોતાની વસ્તુઓ એકઠી કરવા માટે ત્યાં ફર્યો, 3 પોલીસવાળા પાછળથી બહાર આવ્યા, ઝાડ પાછળથી બહાર આવ્યા. ફ્લેમ્બી વોઝ એન આર્ટિસ્ટ એન્ડ સ્પોર્ટ્સમેન. ફ્લેમ્બી એક કલાકાર અને રમતવીર હતો. હી સ્ટેપ્ડ બેક એન્ડ જનરલી બોડ ડાઉન ટુ વેલેન્ટીન. બો ડાઉન એટલે ઝૂકવું, નમવું. તે પાછો ફર્યો અને વેલેન્ટીન સામે નમ્યો. તે ભવ્ય રીતે વેલેન્ટીનને નમે છે, શરણે થાય છે. બો ડાઉનનો મતલબ થાય નમવું, શરણે જવું. Do not bow to me, my man, said Valentine with the silver cleverness. Let us both bow to our master. મારા માણસ મને ન નમીશ. વેલેન્ટીને ચોખ્ખાઈથી કહ્યું, ચાલ આપણે બંને આપણા ગુરુને નમી. ચાલ આપણે બંને આપણા માસ્ટરને નમી. માસ્ટર, માલિક અથવા ગુરુને નમી. એટલે કે ફાધર બ્રાઉન અને ઈસુ ખ્રિસ્તની સામે આપણે નમન કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ એક સસ્પેન્સ સ્ટોરી હતી જેમાં ફાધર બ્રાઉન નામના પાદરીએ, રિયલ પ્રિસ્ટે નકલી જે પ્રિસ્ટ હતા એ નકલી પ્રિસ્ટ હતો ફ્લેમ્બ્યુ નામનો ચોર, તેને પકડાવી દે છે. કોના દ્વારા? તો ડિટેક્ટિવ વેલેન્ટીન દ્વારા. અને પોતે આવી ક્રિમિનલ ટ્રીક વિશે સાંભળે છે, અમલમાં મૂકે છે અને ક્રિમિનલ ટ્રીક દ્વારા તે આ ચોરને પકડાવી દે છે અને તેને સાચા રસ્તા ઉપર લાવવાનો પ્રયત્ન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો આજે આ પાઠ હતો 6થો બ્લુ ક્રોસ, જે ડિટેક્ટિવ અને સસ્પેન્સ સ્ટોરી છે તેના વિશે આપણે આજે અભ્યાસ કર્યો. આઈ હોપ તમને આ પાઠમાં ખ્યાલ આવી ગયો હશે. ઇફ યુ હેવ એની પ્રોબ્લેમ દેન યુ કેન કોલ મી, યુ કેન મીટ મી અને સંપર્ક કરી અને તમે જાણી શકો છો. તો મિત્રો, પાઠને બરાબર સમજી લો, વાંચી લો, કંઈ ખ્યાલ ના આવે તો પૂછી શકો છો. બરાબર? એની પરીક્ષાલક્ષી પ્રેક્ટિસ છે તે આપણે
વર્કબુક દ્વારા કરીએ છીએ. ઓકે, તો મિત્રો પાઠનો બરોબર અભ્યાસ કરજો, ધ્યાન રાખો અને પ્રોપર સ્ટડી કરો. ઓકે, તો ચાલો મિત્રો, આવજો, બાય, થેન્ક યુ.